શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 462 મહુ તારીખ 2/5/1982। હૃદયપૂર્વક એ કહીને વિચાર કરો તો તમને તરત સમજણ પડી જાય છે કે આપણે બધા આત્માઓ છીએ। આ તો લોક સમિતિ આપણે બોલ્યા છીએ। આપણા સ્વરૂપને આપણે વિસર્જન કર્યું છે એ લોક સમિતિ કર્યું છે। તમને ગમે એટલી મુશ્કેલી લાગતી હોય, જો પૂર્વજન્મનો હક નથી, અત્યારે આપણી વર્તમાનની ભૂલે આપણને મારી નાખે છે। અત્યારે આપણે વર્તમાનમાં એટલા ઠર્યા નથી। ભગવાનના બોધ પ્રમાણે બહાર નિવૃત્તિ વાળી અને આપણા આત્મા છે ને આપણને નથી આવતા। બીજી બધી વાત તો આપણે સાંભળીએ, હા હા કરીએ ને માનીએ, પણ મહાપુરુષે જે જ્ઞાનમાં જોયું છે અને આવો આપણો ચેતન આત્મા છે એ ભાવ જે બતાવ્યો છે એ ભાવ ઉપર આપણે ઠરતા નથી, એ વાત વિચારમાં લેતા નથી। એટલા આપણી આ રખડ પડી નથી। ભક્તિ કરીએ છીએ પણ સહેજ ભાવ છે, હૃદયની કાળજી નથી આપણે। આ બાવજીએ મને લડ્યા હમણાં, જુઓ એ એના હાલ લડ્યા કે મારા હાલ લડ્યા? મારા હાલ લડ્યા। પહેલા તમે હું કોમ સડ્યા છો? શૂરો રણસંગ્રામમાં સડ્યો હોય અને પછી ફફો મારે, પેલા ભીલ ગાયો લૂંટી દેતા અરે મારી નાખતા હોય અને પછી ઘેર પૂછવા જાય ને બેહી અને પછી કહે જઉં છું રણસંગ્રામમાં, એટલામાં ગાયોને મારી નાખું તો એ રણસંગ્રામની રીત કહેવાય। તારે આમ અનામણા બાજુ ઠપકો દીધો, તમે કોઈને સાંભળ્યો નહીં હોય પણ કેટલો ઠપકો દીધો। એટલે સત્સંગમાં નીકળો અને તમે જો તમારી વચ્ચે ગેલી ગોગલી થાય, રાગમાં, ખાવામાં, પીવામાં, ચા પાણીમાં। મને એક વાત કહી કે આ બધા માણસો આવે છે એ તો ભક્તિ કરવા આવતા નથી। જો તો ચા પાણી ને ખાવા પીવાનું મળ્યા કા આયા કા હા, જેમ દારૂડિયા હોય ને દારૂડિયા મળે એટલે બધા ખુશ 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 ખુશ। એને પૂછો કે કોણ છો? કે દિલ્હીના રાજા। પછી શું કહેવાનું હોય? એ તમે બધો જે પ્રેમ કરો છો પણ પ્રેમ જેનાથી કરવાનું છે એનાથી કરો। લૌકિક વાસનામાં તમે ભરાઈ રહો, તમારી મૂળ વાત છે રહી જાય નકર આપણે કેના માટે આવે? આપણે તો આત્મા માટે આવે, પરમાત્મામાં જવા છે, કોઈ અવતારોમાં ન કરેલું કામ કરવા છે। તો વર્તી નિર્મળ રાખી, ભાવ શુદ્ધ રાખી, આ સદગુરુદેવજી જે બોલાય એ ઉલ્લાસપૂર્વક, ભાવપૂર્વક, પ્રેમપૂર્વક બોલાય। ગુરુ અને ભગવાન, ભગવાનનું બીજું નામ એ ગુરુ કહેવાય છે, સદગુરુ કહેવાય। ભગવાનનું બીજું નામ સદગુરુદેવજી જે બોલાય એટલે વિશ્વાકાર વર્તી થઈ જાય। આ કાગડા ને કોયલ ને સપલો ને આ બધો બોલું છે એ બધામાં તમારા ગુરુદેવની સહાય તો મને મળ્યા ભગવાન ના, બધા કડી કડીમાં એ ભગવાન ખીલી રહ્યા છે ના, આ બધું ભગવાનથી ટકી રહેશે આ વિશ્વ ના, આપણા રોમ રોમ ને રગ રગમાં એવા ભગવાન જ છે। આવો ભાવ થઈ જાય તો એકાગ્રહ ભાવ થઈ જાય। સત્સંગમાં આવો અને એકાગ્રહ ભાવ ન હોય તો ભાઈ ભક્તિ ન શંકર એક ઉપર રાગ અને એક ઉપર દ્વેષ, પરના ભાવમાં વર્તી ગોથા ખાધા જાય પણ શાંતિ પામી જાઓ, તમે ઠંડા થઈ જાઓ, અંતર્ધ્યાન થઈ જાઓ, બાહ્યવર્તીને સંતોષી લો। અરે રે ભગવાન મને મનખાદેવનો અવતાર આખી સ્વરાજી ફરતે ફરતે અને વળી મારું અંતરાત્મા પરમાત્મા છે એમાં ડૂબી જવાનો સમય આલ્યો, અંતર્ધ્યાન થવાનો। અમૃતનો કુંભ જે તમે અમૃતનો કુંભ કહેતા હો ને અમીનો કુંભો કહેતા હોય તમારો આત્મા છે, તમે આત્મામાં જો એ અમીનો કુંભો છે, એ જન્મ નથી, મરેલા હજીવન થઈ જાઓ। આ આપણા તારે ફરીએ છીએ એ મરેલા મરેલા ફરીએ, કારણ સજીવન કુલ કહેવાય। સજીવન મંત્ર શીઓ તો આપણે જન્મવાનું મરવાનું સજને આપણે અવિનાશી અંશો છે પરમાત્માના। બગલા ભાવ ટળી જાય, આ ભૂત ભાવ છે એ બ્રહ્મ ટળી જાય, બ્રહ્મ દ્રષ્ટિ થઈ જાય, અખંડ બ્રહ્માકાર। સદગુરુ મારા સરજન હાર અંતર જોયો આત્મા, સદગુરુ મારા સરજન હાર અંતર જોયો આત્મા, સખી જ્ઞાન વૈરાગ્ય મન ગયા, સખી જ્ઞાન વૈરાગ્ય મન ગયા,
સર્જનહાર માં સખી મુન મારાનું હવન કર્યો સખી મારાનું હવન કર્યું તારે થઈ મારા હૈયામાં અંતર જોયો આત્મા ત્યારે થઈ મારા હૈયા મોહામંતર જોયો સખી બમરી જેવી જની ભાવના સકે પમારી દેવી રે જેની ભાવના પોતા રૂપ કરીને રાજી થાય અંતર જોયો આત્મા પોતા રૂપે કરીને રાજી થાય જોયો આત્મા સખી બ્રહ્મ રૂપ ભારે બ્રહ્માંડમાં સખે બ્રહ્મ રૂપ બારે બ્રહ્માંડ જમની વરતી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા નિવૃત્તિ બ્રહ્માકાર અંતર જોયો આત્મા ભજન ગાવાનું તાત્પર્ય એક જ છે કે સદગુરુને મળેલું જે આત્મા હોય એની આ ગ્રંથિ તૂટી જાય હું અને મારાની પર છૂટી જાય બધામાં આત્મા ભાવ પેલા ગુરુ મળ્યાનો પરમાણ સદગુરુ મળ્યા સર્જનહાર અંતર જોયો આત્મા સર્જનહાર પુરુષ કોણ નિરાવરણ જ્ઞાની દેહધારી પરમાત્મા મળ્યા એની દશા એટલી બધી અલૌકિક ભૂમિમાં રમણતા કરી સખી જ્ઞાન વૈરાગમાં મન ગયો એટલે આત્મા બધામાં આત્મા પાસે કાયામાં કપટ છાયામાં રોમ ધરતીમાં જેમ ધન ભાષક થયું જ ને એમાં બધામાં ભગવાન પાસે આ બધા દેહોમાં જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે આ બધો મળદો છે લાકડો પૂંઠો નાશવંત તારા આ બધામાં ચેતન આત્મા અનંત જ્યોતિમય ભગવાન ઘટઘટમાં સચિતાનંદ રમ્યો છે આવો ભાવ સત્પુરુષને મળ્યા પછી હું મારાની ગઢ છૂટે એને આ બધામાં આવો આત્મા ભાવ સખી જ્ઞાન અને વૈરાગ આ દેખાય છે નાશન છે મય બેઠેલો શાશ્વત છે આ વૈરાગનો ભાવ કહેવાય ને પેલો બધામાં આત્મા પાસે એક જ્ઞાન અવિચળ આત્મા બધામાં છે સત્પુરુષનું મળ્યાનો પ્રમાણ જો આપણે બધા એમ માનીએ છીએ કે અમે સત્પુરુષને મળ્યા છીએ પણ બાપ હજી સત્પુરુષને મળ્યા હો પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષો દેહ હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ભયો દેહથી દેહ સત્પુરુષને મળે એની દ્રષ્ટિ બદલાઈ જાય ભાવ બદલાઈ જાય ભૂમિકા બદલાઈ જાય દેહ બુદ્ધિ ટળી જાય મળ્યો દેહ ભાવ પ્રગટ થઈ જાય અવિનાશી ચેતન અનંત જ્યોતિમય આત્મા જ્ઞાતા દ્રષ્ટા જન્મ મરણ સૃષ્ટિ સંસારીમાં સદને એવો આત્મા અનંત જ્યોતિમય ભગવાન દેખાય આ સત્પુરુષ મેળાનો પ્રમાણ છે તો એની ભાવના એટલી નિર્યવર્તી થઈ જાય આ હમણાં ગાળી વર્તી કે જેની વર્તી અખંડ બ્રહ્માકાર ભમરી જેવી જેની ભાવના પોતા રૂપ કરીને રાજી થાય બ્રહ્મરૂપ બાળ બ્રહ્માંડમાં જેની વર્તી અખંડ બ્રહ્માકાર આ શું થાય અહંકારનું આવરણ તૂટી જાય કારણ બ્રહ્મરૂપ આ બ્રહ્માંડ આ વિશ્વશ્રી પરમાત્મા સ્વરૂપ દેખાય લેવા કે દેવા આ બધા દેખાય છે એ લાકડો છે બધો પૂર્વક્રમનો પોજરો બચો છે અને મૂકીને ઉતરવાનો છે બધા સિદ્ધ સમાત્માઓ છે બસ તમને એમનો પ્રેમ થાય કોઈ ન કરો તો બધાના દર્શન થકી વર્તી થઈ જાય દેહના દર્શનથી વર્તી ઠરે નહીં પણ મોહલો ચેતન દેવ છે વિવેક દ્રષ્ટિ જેને પ્રાપ્ત થાય એને આત્મામાં વર્તી થઈ જાય સુરતા આત્મામાં રમે આ બધો લાકડો છે તત્વ લેજો તોણીને ખૂંઠો મેલો ઠેલી એવી આત્મામાં વર્તી થાય તમારા દર્શન થકી શાંતિ આવી જાય આ મન તમને એમ લાગે કે તમે આ જૂઠું બોલો છો પણ પ્રતિજ્ઞાપૂર્વક છે કે તમારામાં આત્મા ભગવાન મારી દ્રષ્ટિમાં જણાય કારણ મને શાંતિ આવી જાય મારા કરતાં તમે વિશેષ છો
આજે હું વાતો કરું છું એ ફફા મારું છું. પણ મારામાં જે ચેતન જરહર જ્યોતિ આત્મા અનંત જ્યોતિમય ભગવાન એ ભાવ કરીને તમે દેખો છો મને, એટલે તમારામાં આ બધો આ નાવડો છે, પણ મેં ચેતન દેખી રહ્યો છું, જોનાર ને જોડનાર. આ તમારામાં અત્યારે જોઈ રહ્યો છે એ આત્મા છે. જોનાર અને જોડનાર એ આત્મા છે. એ ન હોય તો અડીએ તો ભરાય. આવો બધામાં ઘટઘટમાં સચિદાનંદ આત્મા છે. એ સત્કૃષ્ણ મળ્યો જીવ હોય એનો પ્રમાણ છે. અંતર જોયો આત્મા, અંતરમાં આત્મા જોઈને બાયણે વર્તી કરો તો આ બધામાં આત્મા રમે. હોરે રમે અંતર ને બાર, એક જ તું આત્મા. હોરે પિંડ બ્રહ્માંડની પાર, એક જ તું આત્મા. સૂર્ય ને ચંદ્ર દુલે આ ભણાયા ઢોળી, હોરે દુલા નાખનારો કોણ, કોનો આ ખેલ છે. પછી પ્રમાણ આલે સૂર્ય અને ચંદ્ર દુલે તત્વના પ્રકાશથી, હોરે તેજ તત્વ તું પ્રમાણ, તારો આ ખેલ છે. આવડા સમ્રાટ આવા તમે અંશો છો. પણ લૌકિક સંગ અને લૌકિક વાસનાથી અજાનો ભાવ થઈ ગયો છે, બકરીનો ભાવ થઈ ગયો છે. આપણો સિંહ સમાન આત્માઓ છે બધા, અનંત જ્યોતિમય અખંડ આખા બધાના ધણી, પણ સતો દેહ ભાવથી બકરા ભાવ થઈ ગયો. તમે આ બધી વાતો સાંભળો છો તમને એમ લાગે કે નાના એવું જ્ઞાન તો આપણને હેણે થાય. એટલે એવું જ્ઞાન આપણને ન થાય તો કેમ ઉકળા બગાડો. અને જો તમારામાં જ આવો અજર અમર આત્મા છે તો એના ભાવ તમે જાગૃત કરો. વર્તમાનમાં દેખત ભૂલ ટળે તો બધું ટળી જાય. વર્તમાન સુધરે તો ભાવિ બધું સુધરી જાય. આજની તારીખમાં શરીર છે એ તો આપત્તિનું ઘર છે. પૂર્વજન્મમાં કર્મનું બધેલું પડેલું છે. આમ તો આપત્તિઓ આવવાની, પણ મોયલો તમારો ચેતન એટલું નિરાહારી શુદ્ધ બુદ્ધ છે કે એ જાગ્યો તો કોઈ આપત્તિ તમને ન નડીએ. બાયના આપત્તિઓ હરિચંદ્રના કાહનો પૂરો લઈને કાશીના બજારમાં વેસાવો ભરૂ પડ્યું, પણ એક રતિ સંકોચ નતો કે ભલે મારું પૂર્વક્રમ છે બેશક આવ. તાર મયુદ્વજને અંગ વેરીને દોનમાં આલવું પડ્યું, પણ કે અહો ભાઈ મારું. પણ કોઈ અર્ધા અંગે કોઈ પાપ કર્યું હોય કે જે દોનમાં નથી જતું. અર્ધું અંગ દોનમાં જાય છે ને અર્ધું અંગ કોઈ પાપ કરેલું હોય જે દોનમાં નથી જતું. સગારજાના ઘેર ચેલ્યો હતો એવી ધર્મની પરીક્ષા કોઈ પૂર્વક્રમ તે આવી કે છોકરાનો મોસ માગે સાધુ આવ્યા. એ વખત બીજા બધા ગભરાઈ ગયા. મા બાપનો ગભરાયો નતો, સગાસા ને સગાવતી. પણ નેહાળમાં ચેલીઓ જેલો હતો. અમે છોકરાની માટી રોધવી એ તો કાઠું તો ખરું કે દેહ ભાવવાળા, પણ પેલોને ખમખમાટ હતું. ઓહો હો કે હો ભાઈ પેલો છોકરો નેહારી જેલો તો એને કયું બોલાવો ચેલિયાને. એના પહેલા આ જો વિઘ્ન હોય તો આગળ મહારાજે જઈ અને ચેલિયાને કહ્યું કે તું ઘેર જઈએ તો તારા મા બાપ તને મારી નાખવાનું. તારી માટી કોઈ અઘોરપંથી બાવાયા છે તે તારી માટી ખાવા માગે છે તો તું હજી ભાગીદાર નાહી જા. બસ ચેલીઓ એક બાળક હતો છતાં મહારાજના હું જોઈ ઓહો કે મહારાજ તમે સાધુતા લજવી. મહારાજ કે કેમ તો કે તમે આ ભેખ લીધો 3 લોકના નાથનો અને આ શરીરના ભાવ મને બતાવો છો, ભાગીદાર એમ કહો છો. મારા મા બાપ જે આ દેહ ઉત્પન્ન કર્યો છે એના મારફતી એ તો ધર્મના માટે ઉત્પન્ન થયેલો છે. નવરી આ માટી સંતોને મુખડે જાય એ તો કે મારું અહોપાયક. અને એવા મારા ઘેર આવ્યા હોય તો હું મારે લખી આવું છું કે એ બાવા નથી, આ ગુરુપંથી નથી, ભગવાન જ આવેલા હોય. ભગવાન સિવાય કે આ માગણી કરે ને જો એની શ્રદ્ધાની નો વિશ્વાસ એની પરખ ઓળખ કરવા જવું પડે છે. એને માંથી શ્રદ્ધા થઈ જાય કે 3 લોકનો નાથ ભગવાન ન હોય તો આ માગણી ન કરે. તો મહારાજ સંકિત થઈ ગયા કે આ બાળક આટલું કાઠું છે તો એનો મા બાપ તો હું મને સતાલવાનો છું. એ મહારાજ ગીતા પાછા વળ્યા એ વખત પછી એક દોહરો બોલે છે કે હું રે ડગુ તો ભૂમિ આલા જન બોરંગ ન જલા ભાર. હું રે ડગુ તો ભૂમિ આલા જન બોરંગ ન જલા ભાર. ખેલ હું મેરોમર શુકર નો માજા ચેલ્યો સતનો શુકર ખેલતો કૂદતો ચેલ્યો આવ્યો માતાના આગળ સીધા છે કે ઓહો ભાઈ આ જાગ્યો આ જીવનનો છેલ્લો દન આવ્યો કે આ અનંતકાળથી આપણે 84 ફરતા હતા પણ એ બધું પરિભ્રમણ ધૂળનો ધૂળતું. પણ આજે આપણો સમય પાકી ગયો તો પેલો કે હેનો કે દેહ તો ધરવાનો નથી આપણે
અને આ શરીરની પૂર્ણાવતી થાય તેમાં હું હતો મા બાપ પ્રસન્ન થઈ ગયો કે ધન ધન દીકરા તને અમારી કુકે જન્મ્યો તો ધન ધન પ્રમાણસર ભગવાન પ્રસન્ન થઈ જાય. હું મારવાનું આ લોકો કહે છે મારવાનું પણ એ મારનાર બંધ થઈ ગયો ને મરવાનું એને સદ ને કે આ શબ્દ છે ને બધી સંતોને મુખડે આ માટી નથી હોય તો મારો અહો પાય પેલા મહાત્મા શર્મિંદા થઈ જાય કા મોન આપા હું માગું પછી માગી રહ્યા. એ લોકો કહે છે કે પછી રોતા રોતા ખોડો ને રોધો. અરે ખોડવો ને રોધવો પડે. જો આ તાકાત વાળા જીવ હોય ને આ ભગવાન આવે એ જગ્યાએ મારવું ને મરવું પડે. એ તો આ મરેલું થયું મરેલું જાણ્યું અને આ ભાવ હતા એવું નહીં ગયા અખંડ સ્વરૂપમાં થઈ ગયા. પેલીઓ સગાડસા ને સદાવતી અને ભગવાન હરિ અને હર એક થઈ ગયા. ભગવાન અને ભગત એક થઈ ગયા. ભગવાન ને ભગત એક હોય એ બે ન હોય. જ્યાં સુધી બે હોય ત્યાં સુધી ભક્તિ કાશી કહેવાય. અને ભગવાન અને ભગત એક થઈ જાય. સદગુરુ મુझ में मैं સદગુરુ ને જેમ જળ વિશે તોરંગ વયો રે સાધુ ભાઈ મને સદગુરુ તારલ્યો. પેલા એક ભજન ગવાય છે એમાં આવે છે સાધુ સાહેબ એક હે ભાઈ મતી જાણો દોય હરિ હરિ. સાધુ સાહેબ એક હે ભાઈ મતી જાણો દોય જી. તંત વિચારો માયા હેરો તંત વિચારો માયા સેજી સરસે કાગ બેલી મારી આવજો સાધુ ના સરદાર. સાધુ ના સરદાર બહુ દુકરાના બંધન હારે નિર્ધન ના આધાર બેલી મારી આવજો હો સાધુ ના સરદાર. જો સાધુ અને સાહેબ એ ભગવાન અને સંત એ બે એક છે. આ વો તંત કિસી વિચારો મળેલા તો સહેજી સરસે કાળ પછીના વાર નથી. પણ સાધુ એ વાજોઈ જે ભગવાનના ભેગા થઈ ગયેલા તો ચેલૈયાને અને એના મા બાપને તે દ્વારા આ દશા વર્તાતી કે સાધુ ને સાહેબ એ વખત એ અના અંતરમાં સહેજ કોઈ પડદો તો મટી ગયો. હમંતુ ને દફતર ગુંજી નરનો નારાયણ જીવનો શિવ પુરુષ પુરુષોત્તમ. જેમ આ વાદળમાંનો સૂર્ય બહાર આવ્યો એટલે જો એકદમ પ્રકાશ આવ્યો એમ સહેજ આવરણનું કારણ હોય દેહના મલિનતાના ભાવ હોય બહાર સુડી જો જ્ઞાનાય ભાણ જોગણ ભીતર અખંડ જ્યોત લેલા એ જ્ઞાનાય ભાણ જોગણ ભીતર અખંડ જ્યોત લેલા उसका एक कारण जगत के उदास आए. उसका एक कारण जगत के उदास सोहन बतायो गुराचा शरणे आपने आयो. दिल की तो दूर जा सुख पायो गुराटा शरणे आपने आयो. काम क्रोध काए दान लागे मारे मोहन लागे माया. काम क्रोध काए दान लागे मारे मोहन लागे माया. काया करे लेख नहीं न कोई. काया करे लेख नहीं न कोई. भाग्य बड़ो जेनो पायो गुराचा शरणे आपने आयो. ये जन्म मरण रोए सो न काय मारे गीत चेतन से आयो. ये
જન્મ મરણ ગયે સો ને કોઈ મરે ચિત ચેતન છે લાયો ચેતન મિલ કર પ્રસાદ પાયા રે ચેતન મિલ કર પ્રસાદ પાયા લાલય મૂલક લાયો ગુરુજા શરણે આપને આવ્યો. આ ગાગા કરતા સારું લાગે છે. પણ આવો ત્રિલોકપતિ આત્મા જે જન્મ મરણ વગરનો, કામ ક્રોધ વગરનો, મોહ મમતા વગરનો આદિ અનાદિ આત્માનું સ્વરૂપ છે. પણ આપણને એ પ્રત્યે પ્રેમ નથી. નકર તમે પ્રેમ કરો તો પરમાત્મા પ્રત્યે કરો. આ એક નકલી નાશવંત શરીર પરુનું નતું થૂન મટી જવાનું છે. ની રચના છે એ પર ભારી છે. દેવોની વિભૂતિ છે. આવા તો ઘણા થઈ ગયા. જુઓ ને આ બેઠા છે મકન, આ દરબાર, આ બત જરૂરી સંશો જા છે કોઈ આ તપાસી જુઓ તમે. તારા આપણા જેવા હું કરું. અરે તમે શું કરો? અરે તમને આ હેનો હવે પાછું છે. અરે તમને ગંડાપો શોથી લાગુ છું સા. તમને આ ભ્રમણા શોથી થઈ છે. મૂર્ખ કીએ તો સિયો મૂર્ખ કે જે અહંકારી જીવ રાવણના કોમ બધો અધૂરો રહ્યો. નિર્જવા જતો રહ્યો. રાવણને પૂછ્યું, મરતી વખતે લક્ષ્મણે પૂછ્યું. એ વખતે રાવણ કહે છે કે હે લક્ષ્મણ, જો રામ એ ભગવાન છે, પણ જો મેં ન ઓળખ્યા, પણ મારે 3 કોમ અધૂરો રહ્યો. આટલું બધું મેં ખેડ્યું, રોમના હામો યુદ્ધ કર્યું, પણ મારે 3 કોમ અધૂરો રહી ગયો. ખારો સમુદ્ર મેઠો કરવાનો રહી ગયો. સોનામાં સુગંધી મેળવાની રહી ગઈ. ખારો સમુદ્ર મેઠો કરવાનો રહી ગયો. સોનામાં સુગંધી મૂકવાની રહી ગઈ. અને સરગની નહવાની ગોઠવવાની રહી ગઈ. આ 3 કોમ મારે રહી ગયો. માટે મી મૂર્ખાઈ કરી છે, પણ તું મૂર્ખાઈ ન કરતો. રોમ એ ભગવાન શ્રી કે કીધું તારે જો ભક્તિ કરવી હોય, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ સજ્જડ બુદ્ધિ થઈ હોય, રાવણના કયા શેરી ક્યાં લક્ષ્મણના ખરેખર પરમાત્મા છે એ રાવણ ખાતરી આવી કે જો સ્વર્ગની નાહવાની છે તો અંતરાત્મા પરમાત્માના હાથે એકતા થઈ જાય. સ્વર્ગની નાહવાની કહેવાય. તમને હોય બેઠા બેઠા દિશા ઉકલે આત્માને પરમાત્મામાં સુરતા રમણતા કરે. આ સ્વર્ગની નાહવાની કહેવાય. એ રાવણ કહી શકે મારા આ કોમ રહી ગયું. ખારો સમુદ્ર મેઠો કરવાનો. આ શરીરની રચના છે. આ બધું ખારું છે. આ સંસાર રૂપી સમુદ્ર છે. એમાં બધામાં પરમાત્મા જોવાના ત્યાં રહી જાય ને. ખારો સમુદ્ર મેઠો શાણ થાય કે તમે આત્મામાં આવો ને બધા પરમાત્માનું દર્શન કરો, પછી ખારો સમુદ્ર બેઠો છે. બ્રહ્મરૂપ બ્રહ્માંડ થઈ ગયા. આ ના આ જગત છે, પણ જ્યાં સુધી તમારો અંતરનો દ્વાર ખુલ્યું નથી ત્યાં સુધી આ ઝેરરૂપ છે. અને તમારો અંતરનો દરવાજો ખુલ્લો થાય ને તમે આત્મામાં આવો ત્યારે બ્રહ્મરૂપ આ બ્રહ્માંડ. બધામાં કોઈ આયા ને કોઈ ગયા. કોઈ હોય શુદ્ધ સ્વ જા સ્વ થાયા શેડી રવાના સ્વ કોઈ ને કોઈ નથી. ખારો સમુદ્ર બેઠો કરવાનો રહી ગયો. સોનામાં સુગંધી કે આ મનુષ્ય અવતાર છે એ હોના જેવો છે, પણ રગ રગમાં ને રોમ રોમમાં પરમાત્મા છે. આવું જ્ઞાન પ્રગટ થાય એ સોનામાં સુગંધી છે. પછી જો જુઓ તો તમારી વાસના હવ તમને જોઈને ખુશી થાય ને તમે હવને જોઈને ખુશી થાય. તમે બધા આત્માનો ભયદોન દો અને આ બધા આત્માઓનો દર્શન કરતો તમારા તમે એટલી શાંતિ પ્રાપ્ત થઈ. પછી સેવું જીવન થાય. અમે જીએ અમારા રે ઘેર રામ રામ કેજો રે આજે કોઈ અમને ઓળખારે જી. રામ રામ કેજો રે આજે કોઈ અમને ઓળખારે જી. અમે જીએ અમારા રે ઘેર રામ રામ કેજો રે આજે કોઈ અમને ઓળખારે જી. તમારો હૃદયનો દરવાજો ખુલ્લો થાય તો ભગવાનના લોકમાં તમે જતા હો તો કોઈ આત્માથી વેરવર્તી નથી કરો, નિર્વેરવર્તી કરો. બ્રહ્મરૂપ બ્રહ્માંડને બાળો અને આ બધું મૂકીને જવાના છીએ. કોઈના દોયડી બાંધેલી નથી. કઈ બધા હું અને મારું કરતા હો
પણ આ તો ભ્રાંતિ આપણને દેખાય છે, આપણો મોહ દેખાય છે, નકર કોઈનું થયું નથી. રાવણ લંકો હોનાની હતી, પણ જો આ કોમ બાકી રહ્યો અને જતો રહ્યો, બહુ સ્થિતિમાં જવું પડ્યું. દુર્યોધન ચક્રવર્તી રાજા હતો, અસ્નાપુરની ગાદીનો ધણી હતો, પણ જુઓ 28 વર્ષે જવું પડ્યું. પ્રહલાદના પિતા હિરણ્યકશિપુ મહાબળવાન હતો, પણ જુઓ પ્રહલાદ જેવો પુત્ર હતો પણ સતોય બહુ સ્થિતિમાં જવું પડ્યું. તો આ સંસારની ભાગ ફોડ છે, આ તો આપણને ભ્રાંતિમાં પાડીએ. લોકના સંસ્કાર આપણે લીધા છે, ન તો સત સંસ્કારો અને સત્પુરુષનું શરણ જેને સેવ્યું હોય એનો આ ભ્રમ તૂટી ચડી જાય, આત્મામાં દ્રષ્ટિ થઈ જાય. આપણામાં આત્માના બધામાં આત્મા ને આ બધું પરમાત્માનું છે. શું જ્યાં તમારા વડીલા આ નારાયણભાઈના ઘેર આપણે તમે સા પીવા જ્યાં થા ને આ નવજી બાબો છે એને ઘેર આપણે ઉતર્યા છીએ ને આ બધું બનાવ્યું છે, પછી એનો બાપો બીજા જન્મ આવે તો કહેવા દો તમે અત્યારે એ ઘર નહીં લેવા આવે તો હે બીજા જન્મ આવે અને જાતિ સમૃદ્ધ જ્ઞાન થાય ને આવે તો કહેવા દો હે આલો ઘર ને જમીન ડાયરેક્ટ મનો ના માનો. આટલો વિચાર નથી થતો. મા અને બાપ અને દીકરા અને દીકરીઓ સ્વતા અને સ્વજા તમે કોણ છો? બા તમે કોણ છો? ઓળખો છો? તમારામાં કોણ બેઠો છે? આ કાસા શર્મા મેં ફરો છો, પણ આ તો માર્ગમાં મેં દેવું છે ને શું જા બધા તમારા વડીલા શું જા ત્યારે તમે શું થયા છો? કેટલી દોન રવાના છો? આ મૂકીને શું જવાના છો? હે આ શરીર મૂકીને શું શિયા કે જવાના છો? બા હે આટલી સભા છે પણ તમે વિચાર કરો. જો ભગવાનના છો જોશો પણ લોકની વાસના લોકની વાતાવરણ આપણા હૃદયપૂર્વકાથી તમે ચોખ્ખા પડી ગયા છો. નકર તમે પ્રગટ હીરા છો, તમે ચેતન આત્માઓ છો, તમે પરમાત્માના છો. તમે બગલા ભાવ કાઢી નાખો. દેહ ભાવ એ બગલા ભાવ છે. દેહ ભાવ હતા ભક્તિ નહીં રહે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું તેહનો. એ જ ધર્મનો મરમ, એ જ ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તો અવ્યાબાદ સ્વરૂપ. એવા તમે આત્માઓ છો. હંસ થઈને જીવો. દેહ ભાવ રાખો, ભક્તિ ગોબરી થઈ જાય. અત્યારે તો તમે છો રૂપાળા કેવા છો? દેવ છો. સ્ફાટિક મળી જાય. તમારા અજવાળામાં અજવાળું મળે સતારે. જેમ સૂર્યના અજવાળા આપણે બાળીએ છીએ એમ અત્યારે હું જે વાતો કરું છું તમારા અજવાળા કરું. તમારા ભાવ આટલા સ્ફુરેલા છે, તમારામાં દેવ રમી રહ્યો છે. તમે બધા શુદ્ધ સમ આત્માઓ છો. તો આત્મા ભાવ રાખી અને વર્તમાન સુધારો. મમતા ટાળો, ધણીપણું ટાળો. દીકરીઓ, માતાઓ, આહુઓ, વહુઓ, બાપો, દીકરાઓ, કુટુંબીઓ, પુત્રીઓ બધામાં અમીમય વખ કરો. દરિયા જેવું દિલ કરો, સમુદ્ર જેવું મન કરો. હંપ કરી દો અને પરની મમતા ટાળો. જે ગેરવાહો છે ઘરના મહેમાન થો, કરેલા ધનના મહેમાન છો. નથી રહેવાના. નતા ના આયા એ જવાના છો. જેમ આપણે મહેમાન અતાજ ન હોય અને આયા છીએ અને જવાની કંકુતરી હાથી ના હાથી છે કાલ બપોરે એમ જન્મ્યા ત્યાંથી જવાની નોટિસ હાથી છે. માતાઓ કે દીકરીઓ, ડાયાઓ, ખૂબ ડાયાઓ પણ ખૂબ સમજો. મન મોટું કરી નાખો. ડાયું એ કહેવાય. ગોડાન ડાયું કરીને હેડાને ડાયું કહેવાય. ન હોય સમજાય એને મોટું મન કરી અને અવેરી લે એ ડાયું કહેવાય. નકર તું ગોડું, તું ગોડું, તું આવું, તું તેવું એના ગુંડોશ કરીએ તો થોડી સમજણમાં ફાર ફેર હોય અને પાછા આપણે એને ગોડું ગોડું કરીએ તો પછી તમે જ ગોડા છો. નકર ડાયું કોણ કહેવાય? કડવા મેઠો કરતા આવે. પુરુષ હોય અરે તમારા પુરુષોનો હૃદય તો તમે સંભાળો. તમે સહેજ વાતમાં ઉતળું મન રાખો. કોકથી રાગ દ્વેષ કરી બેહો. મનખા દેવના અવતારનો રાગ દ્વેષ કરે એ તો કૂતરો કાગડો જેવો સ્વભાવ છે. કૂતરો અને કાગડો પેલો હોમળો એક આટલો મોસનો કટકો હોય શંખ કરે છે ને કૂતરો એક રોટલા બટકા હારું શંખ કરે છે. મનખા દેવનો અવતાર. અરે તમે આટલો ડુંગરા જેટલો પુણ્ય લઈને આવ્યા છો. અભય દોન દો. ભૂલવાળાને માફી આલો. બેશક માફી આલો. મન મોટું કરી દો. તમારું પુણ્ય તમારા હાથી છે. પૂર્વજન્મના પુણ્ય અત્યારે લઈને આવ્યા છો. કોક લઈ લે. શોખ જતું રહે. શોખ જતું રહેતું હોય તો
આ બધા મરીને જોઈ છે અને હાથી તમે જોશો સગવડ કરવા? હે તારા અત્યારે પૂર્વજન્મનો પુણ્ય લઈને આવ્યા છો અને વર્તમાન પુરુષાર્થ હારો આવ્યા તો તમારા પુણ્ય પર જવાના છો. તમારું પુણ્ય કોઈ લઈને આવ્યા કરે માટે સ્વભાવથી રાખો ને બધામાં હિલમિલ રાખો, હિલમિલ રહો, બધામાં તરણ તારણ થો, બધા આત્માઓને ઠારો, બરતા દખતા જીવોને ઠારો. એ નો ભક્તિ. ખોટું અભિમાન કરો, દબતા દબાવો, એ તો મૂર્ખાઈનું લક્ષણ છે. કદી ભૂલ થાય કોઈ નહીં. આજે કે ભૂલ હોય પણ ભૂલ હોય ઢોકી ગાલો, ગુણ તારવી લો, માનો દેવસાઈની ઝૂલો ન લાગે. આટલી તમે ખ્યાલ કરો. નરસિંહ મહેતાની વાત તમે જોઈ છે? એક બાઈ ભૂલ ખાઈ ગયેલો હતો. નરસિંહ મહેતાએ જોખમ મારી છે. નરસિંહ મહેતાના મોઢા કરી બિહારી પર ભરો ફેવડ્યો છે પણ જો જીવત દોન આવ્યું ત્યાં તમે ના આવે એક કોઈ ન હોય અને બીજા જીવન દબાવો. અરે તું આવું, તું તેવું ગુણદોષ કરીએ તો આપણી વૃત્તિ બગડી જાય, આપણું મન બગડી જાય, આપણું જીવન બગડી જાય ને પાપમાં વર્તી થઈ જાય. પણ બધા આત્માઓ તારણ હાર થો, હારો અને અંતરમાં ઠરો, દરિયા જેવા થો, મોટા મનવાળા થો. ભગવાને ઘણું આવ્યું છે. થે ડગો પણ મેનો ડગું. પુરુષો મનને મજબૂત કરો, ઉતડું મન નથી કરો. પેલો ઠાલો સળો વાગે ગણો અલકુપાત્ર હોય એ 3 વધારે કરે. જીરવી ન હોય કઈ અલકુપાત્ર હોય. અલકુપાત્ર હોય એમાં જીરબાની શક્તિ ન હોય. બાઈ હોય કે બાઈ હોય, પેલું ટેટોળું 3 કરે એમ જ કરે. નકા માતાઓના હૃદય કેવા હોય? દરિયા જેવા હોય, ધરતી માતા જેવા. ખમી ખાવાની શક્તિ હોય. ખબરદાર છે જેનું અમૃત કરે. આ ધરતી માતા જેમ બધાને ખમી રહી છે એ માતાઓ તમારો મૂર્ધમ બાળો. તમે મહેમાન છો, નાવાની હગાઈ નથી તો જઈને ગરવાખરા કરવા પડ્યા છે. દરિયા જેવું દિલ કરો અને પુરુષો તમારું પુરુષ તત્વ ન ગુમાવો. તમારું પુરુષ તત્વ છે પ્રગટ કરો. લૌકિક વાતાવરણ થઈ કે પુરુષ તત્વ આપણું ક્ષીણ થઈ ગયું છે એટલે આપણા દેહને પુરુષ માનીએ છીએ. પણ દેહને પુરુષ એ તો રાવણના જેવું કહેવાય, દુર્યોધનના જેવું કહેવાય. એ પુરુષ નથી. કારણ કયો પુરુષ? દેહાદાસની ઘટ છોડી ન અજરામર આત્મા દેવ ભંગી પરમાત્મા બધાનું ટોકણ, બધાને ઠારનારો, મન સ્થિર રહેનારો. મેરું ડગે પણ જેનો મન ન ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. એ જુઓ ગંગા સતી દેહ બાઈ નો ભાવ મૂક્યો અને આત્મા દશા પ્રકૃતિ અખંડ બ્રહ્મવર્તી થઈ ગઈ. ડગું મગું મટી ગયું છે. બધામાં એક પરમાત્મા સ્વરૂપ જેનું મન સ્થિર થઈ ગયું. તારા રામજી બાપુ કહેતા, હે મન મત ડોલે, પડદા જટ ખોલે, ઘટ બોલે, ઓ હમ હે તુજ મોય, પડદા પ્રગટ બોલે. તમારો આત્મા દેવ છે, શુદ્ધ બુદ્ધ ચેતન ગણ, સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચારતો પાદ. એવું તમારો અજરામર દેવ, આત્મા દેવ, સચ્ચિદાનંદ દેવ તમારું સ્વરૂપ કે જેને જોયા પછી આખા વિશ્વમાં કોઈ જોવાનું બધું ભંગાર છે. પરુનું બનેલું છે, નાશવંત છે, નથી રહેવાનું. એમાં હું જોવા જાઉં છું. પણ જોવાલાયક એકલું સોમલો છે ભગવાન. ભગવાન જ જોવાલાયક છે. દર્શન કરવા લાયક ભગવાન જ છે. જો નરસિંહ મહેતાને બધાથી વર્તી વાળીને ભગવાનના હાથી વ્યવહાર બધો છે. મારી હુંડી શિકારો મહારાજ રે શ્યામળા ગિરધારી. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરધારી. મારી હુંડી શિકારો મહારાજ રે શ્યામળા ગિરધારી. મારે ઊંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરધારી. નાના ભાઈ નાના લુખું પડી જાય. અલ્યા સોમળાના હાથથી હું સ્વીકારવાની હોય છે તો બીઓ છો. ભગવાનના હાથથી વ્યવહાર બહુ જ પેલા બીઓ છો તમે. ના કે તમને ખમખમાટ નથી આવતો. ભગવાનના હાથ હું ડિયાલવાની હોય તારે કેટલો જ ખમખમાટ થઈ જાય. ભક્તિનું ફળ હું આ ખાલી મૂર્છા છે, ખાલી દબણ, આ ડૂબલામાં દબાઈ રહ્યા છો તમે ટેકરોમાં. આ દેહાદાસની ગોઠમાં મનની ગોઠ ખોલી નાખો, ખુલ્લા થઈ જાઓ, ઉલ્લાસમાં આવી જાઓ. બ્રહ્મદશા તમારું સ્વરૂપ પરમાત્મા છે. પરમાત્માને નિહાળવો હોય એની આ ગોઠ છૂટી જાય. જુઓ નરસિંહ મહેતાને એક રજ
સંકોચ છે. મીરાબાઈનો પછી તમે સાંભળ્યા છે. મીરાબાઈ જે વખત ભગવાનને યાદ કરે છે એ વખત સૃષ્ટિ સંસાર ભૂલી જાય છે, દેહની દુનિયા. કારણ જે ભગત થઈ ગયા પ્રીતમ ભજન ગાતી વખતે દેહની દુનિયા વિહરી જાય છે. તો આપણા રામજી બાપુને હતા એ આત્મા દશામાં થયેલું. શ્રીમદ રાજચંદ્ર હતા એ સંસારમાં હતા, પણ વર્તી ભગવાનના હાથી જોડાઈ જાય એ વખત દેહની દુનિયા વિહરી જાય. વેપાર કરતા હતા, પણ વેપાર કરતો કરતો અમે દેહધારી છીએ કે નહીં એ ભૂલી જાય. આ દેહ અમારે છે કે નથી, તારા સેવી સ્થિતિ હે. તારા રામજી બાપુને દેહ ભાવ રાખીને નથી રહ્યા, દેહ ભાવ વિહરી જઈને આત્મા દેહ खुदा को क्या पावना और छितोड़ी नो लगावना. बाबूजी कहता आ भूमि लाल नहीं तो सब भूमि गोपाल नहीं. तो अहंकार મૂકીને દેહ ભાવ મૂક્યો, સત્સંગ મતન આગ્રહ ટાળ્યો, બધામાં તમારું ત્રણ લોકનો નાથ રમે છે. હોરે રમે અંતર ને બાર એક જ તું આત્મા, હોરે પિંડ બ્રહ્માંડ ની પાર એક જ તું આત્મા. ભગવાનમાં રમે. ભવસાગર ખેડવો પડે, પૂર્વક્રમ ખપાવવું પડે, પણ આત્મામાં રહીને રમો. સદગુરુ પૂણા 11 તાણા મારે મહાત્માઓ બધા 2-4 બાકી રહી ગયા છે. અમે મહાત્માઓનો વારો આવે છે. એક દલો મહાત્મા, એક માધુર તો શું સ્વામીજી કહેવાય છે કે એ તો સ્વામીજી ને એક પ્રભુ મહાત્મા અને એક આ પ્રતાપ બાબુજી. આ અમે જે વાત કી એ શંકા શંકી કરાવવાના, શાંતિથી નિર્મળ વર્તી રાખી ના આત્મા કાળવર્તી થઈ જાય, બ્રહ્મા કાળવર્તી થઈ જાય, બ્રહ્માંડમાં રમતી વર્તી થઈ જાય એવા શુદ્ધ ભાવથી વાપરો, ઉલ્લાસપૂર્વક વાપરો. એટલે તમને આત્મા બધામાં આનંદ પ્રેમ ઉત્પન્ન થતું નથી. ભગવાનને પ્રસન્ન કરવા હોય તો કેટલું હૃદય પ્રેમાળ છે. ભગવાન સાંભળે એ વખત તો ખમખમાટ આવી જાય, દેહ દુનિયા વિહરી જાય. અને તમારો પ્રેમ પરમાત્મા પ્રત્યે ન હોય તો પરમાત્મા પ્રસન્ન થાય? હે તમે જે બોલો કે ભજન બોલો કે બસ આમ ખમખમાટ યાર છે યાર. અત્યારે તો આપણે ધર્મની દાજ ઉપર બેઠા છીએ. અત્યારે તો તમારા માટે 3 લોકનું નાથ રખવાળું બાળ્યા. ભગવાનના ખોળો છો, તમે અંતર ધ્યાન થઈ જાઓ, બ્રહ્માકાર વર્તી કરી દો, આત્મા સ્વરૂપમાં લીન થઈ જાઓ, દેહ દુનિયા વિહરી જાઓ, એવો શુદ્ધ ભાવ રાખીને બેહો. સદગુરુ અને મેં કહ્યું ગણપતિ મારે પડી તા ને નકર તો કહેવાનું નતો ને. અમુક ભલે વાંચી ઉઠ્યા સુધી કેવું નથી, પણ એમ પોતાની ભૂલ પોતાના સમજણમાં નથી આવતી. કેમ કે ઘણો નજીક પદાર્થ હોય આપણે નથી દેખતા. આ ઓશોના પાહાસી હોય આપણે ન પાડીએ, મૂઢમે ડાઘ પડ્યો હોય આપણે ન પાડીએ. કારણ પોતાની ભૂલ પોતા સમજતો નથી. પણ સત્સંગના યોગમાં રહીને નિર્મળ આત્મા થાય ત્યારે પોતાની સમજણ ઓમ પડી જાય. સત્પુરુષ દ્વારા જાય, દર્પણમાં જોયા, મેં દર્પણમાં વહેલું જોયું તો ખબર તત પડી જોયું, પણ દર્પણમાં ન જોયું. ત્યારે પોતાની ભૂલ જોવામાં સત્પુરુષ કહામાં જઈએ, દર્પણ જેવા પુરુષ હોય ને આગળ જઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણી વચ્ચે શું કરે કામ કરી દીધું. એ બ્રહ્મમાં જો ભળવું હોય તો હે વધારો જે અને તમે આ મનનો પરપંચ મેલો રે હા. એ જીરે લાખા બ્રહ્મમાં ભળવું હોય તો હે વધારો એ જીરે લાગાનું રતા સુરત ના તમે કરી લો મેળા બાહોજી. એ જીરે લાગાનું રતા સુરત ના તમે કરી લો મેળા બાહોજી. અને ફળની વંછાન રાખો રે હા. એ લાખા બ્રહ્મમાં ભળવું હોય તો હેત વધારો એ જીરે લાખા તૈણા બરાબર આ જગતની માયા હોય. અરે એને તમે મનથી જૂઠી જાણો રે ભળવું હોય તો હે
એ જીરેલા કાળા જડ પથર ઝડપી લેશે અને જીવડો ક્યાં જઈ સમાશે રે એ જીરેલા કા બ્રહ્મમાં ભળવું હોય તો હે તવધારો જે એ જીરેલા કા સંકલ્પ વિકલ્પ ગોટે બધાણી રોજી અને એ તો ગુરુના ઉપદેશથી ગળશે રે એ જીરેલા કા બ્રહ્મમાં ભળવું હોય તો હે તવધારો જે એ જીરેલા કા હારે ન બનો તમે હિંમત રાખો અને તમે ગુરુના ઉપદેશ ચાખો રે હે જીરેલા કા બ્રહ્મમાં ભળવું હોય તો હે તવધારો જે એ જીરેલા કા જાગીને જોશો તો તમને ઈશ્વર મળશે જે અરે તારે મનડું રે પાછું વળશે રે એ જીરેલા કા બ્રહ્મમાં ભળવું હોય તો હે તવધારો જે એ જીરેલા ખા ચેલરસિંહજી ચેલી સાચી લોયણ બોલાવો જે તમે મળતી અસરના ભાખો રે એ જીરેલા કા બ્રહ્મમાં ભળવું હોય તો હે તવધારો સદગુરુ દેવકી જય. આપણે બધા આપણા આત્માને ભૂલી ગયા છે, એ બધી ભૂલ પડી છે. તમે અને અમે શરીર તો એક નાવડો છે, ફૂટેલા લાગ્યો નાશન, પણ મય ચેતન આત્મા છે, જરહળ જ્યોતિ આત્મા છે, નિર્વિકલ્પ આત્મા છે, હંસરૂપ આત્મા છે અને એ પરમાત્માનો છે. એ આત્મા વિસર્જન કર્યું છે અને પરમાત્મા વિસર્જન કર્યા છે એટલે આપણને ભ્રમણા થઈ છે. પણ આ ભ્રમણા શાંત કરવા તમે આત્મા ધર્મ સંભાળો, દેહના ધર્મ પાળો. તો મોય બેઠો જાહેર બોલે ખરી ખબર કર ભાઈ. આવો જે ચેતન બોલનાર, જોનાર, જાણનાર, સમજનાર, વિચાર કરનાર આપણો આત્મા છે અને એ પરમાત્માનો છે. સંસારરૂપી કુટુંબના ઘેર આપણે મહેમાન આવેલા છીએ તો દેહનો મોહ નથી કરો, દેહની મમતા નથી કરો. જેટલા સંત મહાત્માઓ થઈ ગયા એ દેહ ભાવ વિહરી જશે ને મહિલો જરળ જ્યોતિ ચૈતન્ય શુદ્ધ બુદ્ધ આત્મા છે, અનંત જ્યોતિમય આત્મા છે. એમાં સૃષ્ટિ કે સંસાર જ નથી. ભલે તમે 5 વર્ષના હો, 25 વર્ષના હો કે 100 વર્ષના હો, પણ જ્ઞાન આત્માનું જ્ઞાન આત્મામાં છે. શરીરના કોઈ લેવા દેવા નથી. શરીર એક સાધન છે. આ લુગડો પહેર્યો છે એનાને મારે કોઈ લેવા દેવા નથી. એક શરીર ઢોકવા લુગડું પહેરેલું છે પણ હું જુદો છું. એમ આ દેહ છે એ તો લુગડા જેવું છે, નાશવંત અને જડ. એ ન જાણે ને ભગવાનનો ન જાણે, પણ જોનાર અને જાણનાર એ આત્મા છે. એ ન જાણે ને પરમાત્મા ન જાણે. આવો દેહથી ન્યારો તરવાડ ને મેણ, ઘર ને ગરદણી, એમ દેહ અને આત્મા એ સ્પષ્ટ થઈ જાય. લોહેરનું ભજન આપણ ભૂભાય છે એ લોહેરના મન સ્થિર થઈ ગયું હતું. 8 વર્ષની હતી પણ મન ઠરી ગયું હતું. નિનો ત્રિકાળ આત્મા જરજતી શુદ્ધ બુદ્ધ નિર્વિકલ્પ એવો આત્મા ભગવાન પ્રગટી ગયો. તો લાખો રાજા મહાન અધર્મી હતો, એના પર અત્યાચાર કરવા આવ્યો હતો, છતો લોહેરના પહાયો એ વખત સ્થિર થઈ ગયું. તો મહિલો ચેતન અખંડ બ્રહ્મ સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ એવો જે આત્મા છે એ ભાવ જો તમે યાદ કરો
તો દેહના ભાવ ફીકા પડી જાય. અને એ આત્મા ન હોય તો આ દેહના અડીએ તો ભ્રાય એવું છે. આ બધા દેહ છે એમાં વસ્તી હોય તો ચેતન આત્મા છે, આત્મા ન હોય તો આ બધાના અડીએ તો ભ્રાય. અને એ આત્મા સર્વશક્તિમાન પરમાત્મા બધામાં ઘટોઘટમાં સચ્ચિદાનંદ પરમાત્મા વિલસી રહ્યા છે. આવો ભાવ કરીએ તો આપણને નિર્યવર્તી થઈ જાય. જે ઘેર વહ્યા છે એ ઘરના ધણી આપણ નથી, ધણી તો મહેમાન છે. આપણા ત્રણ લોકનો નાથ ભગવાન છે, આપણ તો એક મહેમાન છીએ, એના મેલારેલા છીએ. આ દેહ તો એક દોનમાં આલ્યો છે, આપણા દોનમાં આ દેહ આલ્યો છે. કહેવામાં આત્મા છે પરમાત્મા છે, બે ને સમજવા માટેનો આ દેહ છે. પૂર્વક્રમ ઉપાદિત કરેલું હોય એ ક્રમ પ્રારબ્ધ સૂકી દો, પણ તમે ચેતન સિદ્ધ સમાત્માઓ છો, અનંત જ્યોતિમય આત્માઓ છો. આવો શુદ્ધ ભાવ કર્યો તો વર્તીમાં શાંતિ આવે ને વેર ને વિક્ષેપ પટી જાય તો બધું પરમાત્માને અર્પણ કરવાનો ભાવ થાય. તમે ઠરો અને બધા આત્માઓ ઠારો, તમે અંતર શાંતિ પામો, પરભાવથી ઉતરી પડો. રાગ કશાય કરાવવાના આ ગોમાં મારું નથી, ઓમાં મારા હું જાગવાનું છે. સદને મારું, અમે મહેમાન આવેલા છીએ, એમાં દેહની રચના છે, એમાં તારો આત્મા ચેતન એક મહેમાન આવ્યો છે બે દંડ માટે. ઓનું નક્કી નથી કેટલો ટાઈમ રહેવાનું. તો આવા દેહનો સંબંધ વર્ત એટલામાં આત્મા ભાવ કરી લો. તમારામાં આત્માના બધામાં આત્મા, આત્માના આગળ રાખીને વર્તો. બાવજીનું વાક્ય છે કે દેહ એ તમે નથી, દેહ એ તમારું નાવડું છે. દેહનો અભિમાન ન કરો, પણ આમાં ચેતન આત્મા છે એ અનંત જ્યોતિમય ભગવાનનો અંશ છે. અને તમે જેમ અંશો એવા આ બધા અંશો છે. આ બધું જે કોઈ પરમાત્માનું છે. સૂર્યના આધારે છે, ચંદ્રના આધારે છે, પાણીનું બનાવેલું છે, પવનની આધારે ગતિ કરે છે, અનાદા કણ એ બનાવે છે. ના સર્વભૂતો બધો મનો ઉત્પન્ન થયો છે અને એના આધાર ટકી રહેલો છે. તો કોઈથી રાગ દ્વેષ કર્યાવાના, બધામાં આત્મા ભાવ રાખી બધા આત્માઓનો સંતોષ આલો, બધા આત્માનો ઠારો અને અંતરમાં ઠરો, શાંતિ પામો. કર્યું કરવાનું વાત રવા દે, અંતરમાં બિલકુલ શાંતિ ધારણ કરો અને પરમાત્મામાં બધું સમર્પણ કરો. પરમાત્માને અર્પણ કરો. શકલો હશે, કબૂતરો હશે, કોઈ નિરાધાર જીવો હોય તેવા આત્માઓને ઠારો અને અંતરમાં ઠરો. વારામાં પુરુષ ગુરુ વારામાં જ્ઞાન સુખદાન જેને આપ્યું માનવી એને સદા પ્રણામ. એ સ્વરૂપ સમજ્યા વિના તમે રોમ રોમ ને રગ રગમાં એટલી વાત લખી રાખજો કે વધારે ન ભક્તિ થાય. પણ આ અવતાર છે ભગવાનની ભક્તિ માટે અવતાર છે. આ અવતાર બીજા કશા કોમનું નથી. આ તમારા બધાને પૂછ્યું મૂકું ભજન એક બોલો છે, કોઈ બોલતું નથી આટલા બધામાં. બોલ પૂછવા કેમ તો એ લેવા બધી ઉધરી. ના ના એક ભજન આ બધો કી છે આટલું માનવી છે. તાર હું ધંધો શીખવાડો છો તમે? આ ભગવાનના ભજન વગરનું જે જીવન જો તમને કે મને તમે આવ્યા છો ને ઘરની વાત ભૂલી જો તો આ ઘર કેનું છે એટલી સમજણ હોય તો બધી ભક્તિ ગણાય. જેમ કે તમે સૂતો રહો બધા એમ મનખાદેવના અવતારમાં આપણો આત્મા ને પરમાત્મા, આપણો આત્મા છે એનું ઘર પરમાત્મા છે. હોય તો કોઈ નથી આ બધામાં, તમે કોઈનું નથી. પાછું વન વગડાવે છે આ દિવસે તાર ભગવાનને ભૂલી જાય એ મોની મોની ન કહેવાય. જો તમારા ધંધો કરો, તમારા લેવા દેવાનું, હાલવાનું, લેવાનું, ખાવા પીવાનું બધી ચીજ વસ્તુ છે ફેરવો, પણ આ આનો ધણી કોણ છે એટલું યાદ રાખો.
તો તમારે મજૂરી કોઈ કરવાની, પછી કોઈ કરવાનું નથી. એ ભજન જ આવી જાય એમાં. પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર આ દેહનું બનાવનાર, આ દેહનું રક્ષણ કરનાર, ખોલતું રોમ રોમ પોસાડનાર, આંખે જોનાર, કોને હોભળનાર, જીવવાનું બોલનાર, આવો દેહ આપણને દોનમાં આલ્યો છે. આ બધાનો દાતાર એ ભગવાન છે. આ સૂર્યદેવ દોનમાં છે, પવનદેવ દોનમાં છે, જળદેવ દોનમાં છે, ઇન્દ્ર વૃષ્ટિ કરે છે એ દોનમાં છે, પાણી દોનમાં આલેલું છે, આ ધરતી માતા દોનમાં આલેલી છે. આ પગનું પાપ આમાં અન્ન પાકે છે એ બધું દોન કરેલું છે. ભગવાન દોન દે છે, એ બધું એ બનાવે. આ દેહ બનાવેલું છે દોનમાં આલેલું છે. શું કરવા કે આમાં ચેતન દેવ રસ આત્મા એ પરમાત્માનો છે. પરમાત્મા આપણા આટલું સમજવા માટે આ બધું દોન કરેલું છે. અમે એટલું દોન ભગવાન કર્યું છે. છતાં દોન વાળી પછી સીધ છે એના પર આપણે ધણિયાપો કરીએ અને એ બધાનો દાતાર છે એને ભૂલી જઈએ તો આપણે ઋણી ન ગણાવીએ, ભગવાનના ઋણી ગણાવીએ આપણે. ને જો એ ઋણમાંથી છૂટવું હોય તો સૃષ્ટિ પર જેટલા જીવ છે એટલા બધા ભગવાનના છે અને બધું ભગવાનનું છે. અર્પણ તો કરો. શરીર આ તો મહાપુરુષે તો શરીર અર્પણ કર્યો છે, મન અર્પણ કર્યું છે, કર્મ અર્પણ કર્યું છે, ધન અર્પણ કર્યું છે, સર્વસ્વ અર્પણ કર્યું છે. એટલે જાણે એ ઋણમાં છૂટાય. પણ જો આપણા આ વિશ્વાસ રાખીને જો બધાનું હું કહીશું કે ભજન બોલો તો કોઈ એક ભજન નથી બોલતો. ભગવાનનું ભજન કરતા શ્રમ લાગે માનવી કહેવાય. બધાનો જે ધણી છે એ ભગવાન આપણો પરમ પિતા કે જેમાંની આપણા ઉત્પન્ન થયેલા છે. જો એનું નામ લેતા તમને શ્રમ લાગે તો તમે શું કહેવો? શરમ બીજી બધી હોય તો ચાલે, પણ ભગવાનની શરમ તો મોની ન કહેવાય. હું તો કીધું ધંધો કરો ને ગો. પ્રથમના શાસ્ત્રોના રિવાજો તમે સાંભળો તો પેલા બાઈઓ દળી એ ગાતા ગાતા દળી, રોધ એ ગાતા ગાતા રોધ. હા, એ શ્રમ બદલાય હે ને. અત્યારે બદલો તો બદલાય. ભગવાનનું ભજન કરતા જાઓ નું કામ કરતા જાઓ. માતાઓ કે પુરુષો તમને આ બધું મળ્યું છે ઓમ તો બફમ ખાતું નથી પડો રો ખરાવામાં, પણ આ બધું ભગવાનનું હું પીને આગળ મજામાં આપણે બેઠા છીએ એમ રહો. આલો મેલો લો ખવ ખરાબ પણ બે દંડના મહેમાન છે. તો ભગવાનનો વિહારો. બધું બીજું કોઈ ભૂલ હો હોનો રૂપો ભૂલ હો તો એ મોહ ધોની આવે. એ તો ભગવાન બતાવી મેળવી એ ખાદ તમને નહીં મળે. પણ ભગવાન ભૂલાની ખાદ કોઈ ભાવમાં નહીં પૂરી થાય ને. આ તારે આમાં ફરે છે આ ભવ સ્થિતિમાં એ ભગવાનને ભૂલેલા જીવ ફરે. નાગમાં, વાઘમાં, કૂતરામાં, કાગડામાં, હોમળામાં, ભૂંડરામાં, બેહોમાં, બળદોમાં આ બધા જે ફરી શકે તમે કોઈ હોનાર ઉપર એ તો વ્યવહાર સલાહવાનું સાધન છે. આપણે જેમ ઓળ જોડવું હોય તો એમાં કોઈ નથી જોઈતી વાળમાં લોખંડનો સાધન નથી જોઈતો. એમ આ કોઈ હોનારું એ તો સંસાર વ્યવહારનું છે. એ તો ખાલી ખાલી છે. એ તો ખાલી ભરમાઈ ગયા એવું છે ને ઉતું તો ભેલા ગયું છે. અને ભગવાનનું ભજન એ માટે તો અવતાર છે. ધનરૂપી ધન જાળવો એ ધન કહેવાય ન કે બીજું તો શું કરવાનું. ને એ ભજન ગાતા કોઈની શ્રમ ના આપી જોઈએ. જો અમે આ જગજા દુનિયામાં હેના માટે જીવવું, આપણે શું કર્યું તમે જીવીને શું કર્યું? જીવન જીવવાનું એ તો ભગવાનના ભજન માટે જીવન છે. પછી ભગવાનનું ભજન ન કરો તો આ જીવનમાં શું કર્યો? તું ભજન બોલ મુझको क्या ढूंढे मन कर. રોમ રોમ રગ રગ ઇન્દ્રિય પ્રાણ તન મન રોમ રોમ રગ રગ ઇન્દ્રિય પ્રાણ તન મન રામ સદગુરુ કૃપા આવે નહીં લેખન અચન રામ સદગુરુ કૃપા આવે નહીં લેખન મુझको क्या ढूंढे मन में मैं तो આ ભજન ગાય છે
એ જો પરમાણા લખે કે રોમ રોમ ને રગ રગમાં ને પંડમાં ને બ્રહ્માંડમાં ને બધા ભગવાન વ્યાપી રહ્યા છે. એવા ભગવાન છે, એનાથી આપણે શરમાયા છીએ. એ ભગવાનનું ભજન કરતા આપણે શરમાયા છીએ. ને આ બધાના ધણી એ ભગવાન છે ને આપણે જાણીએ છીએ કે અમે ધણી છીએ. આ ભૂલ મોટી શોહરા છે. આ બધામાં મોટામાં મોટી ભૂલ આટલી છે ને કે હૃદયમાં, મનમાં, પ્રાણમાં, ઇન્દ્રિયોમાં, રોમ રોમ ને રગ રગમાં ને આખા વિશ્વમાં ભગવાન છે ને બધું ભગવાનનું છે. ફક્ત મોટામાં મોટી ભૂલ શું પડે છે કે આ હું શું નામ મારું છે, આ ધણી આપણો પેલો હરિભાઈ હશે કે પેલું ઘર પણ કેણે મોકલ્યું બોલો ને આપણે. આ અત્યારે જો ભજન નહીં કરો તો ઓહલી દશા બહુ બુરી આવે. કાંઈ ના કરતા ભગવાન આધાર થઈ જાઓ. અમારા નાથીબુને ભજન કરેલું છે, બીજું કોઈ કરેલું નથી. એ જુઓ શરીર એ અવસ્થા થઈ છે પણ સતો એ અને એના પાયા પડશે. રામ રામ ભાઈ રામ રામ બોલો ભજન ન કે ઘેર પણ આ બોલા હે ને હેડા હે ને પણ જવા હે ને ઘરમાં બાયણા ને કહે ને આ આવરો થયો છે ડુંગરો થાય ને પાદર પરદેશ થઈ જાય અને ઓખે સંભળા હે ને કોને અરે ઓખે દેખા હે ને કોને સંભળા હે ને જીબાને બોલા હે ને દ થે ને કોઈને ગમે ને અને પછી રુદ્રારો હો અને પછી શહેર કરતું થઈ જવું પડે. કંટાળો 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 જીવનમાં રહે. તાણી ના કરતા અત્યારે આ તમારું ચિત્ત છે ભગવાનમાં પરોઈ લો. ભગવાન હૃદયમાં 3 લોકનો નાશ રહેશે ને બધાના ધણી છે. આ બધું એવાનું છે. ક્રિયા કરો તો એ કરો કઈ નું હું પાઈ જાય. અને આ બધા જીવોમાં આ નુસાનીને અર્પણ કરવું છે. આપણે કોઈ કર્યો નથી ને આપણે કરવું નથી. વસ્તુ બધી છે બધામાં એ રહેશે. ભલે આપણે ઓળખતા નથી, ભાળ્યા નથી, બસ તો આ બધું ભગવાનનું છે. આવો શુદ્ધ ભાવ રહે તો આ મળ્યું મન છે એ ગળી જાય. હું ને મારું છે એ ગોઠ છૂટી જાય. મોટા મોટી ભક્તિનું પગથિયું કે હું ને મારું મટી જાય, તું ને તારું થઈ જાય બધું વિશ્વ. પછી મજા જુઓ. જો અમરાપુરમાં જવું હોય તો આટલી ગોઠ તમે ઢીલી કરી નાખો. પછી લો દો ખાવ ખરાબ જુઓ કે કોણ ને કેનું પાણી જુઓ, પવન જુઓ, અનાજના કણ જુઓ, ફીડ કાઢો, અગ્નિ રોટલા કરો, આ બધું જન્મતું જુઓ, મરતું જુઓ, ખાતું જુઓ, આ કર્મ ભોગવટામાં આવશે બધું જુઓ. પણ મને ખ્યાલ કરો કે આ કેનું અને કોણ, તો બધા ભગવાનની આસ્થા આવી જાય. તો આ મન તમને હાહાકાર આવે દે ને કે છેલ્લી વખતમાં મન ઘણું વિતાડે. બોલો જો હરિભાઈ ભજન. ગુરુદેવ કી જય. ગળપણ કોને મોકલ્યું, ગળપણ કોને મોકલ્યું, જાણ્યું જો બન રહેશે સૌકાર. ગળપણ કોને મોકલ્યું, જાણ્યું જો બન રહેશે સૌકાર. ગળપણ કોને મોકલ્યું, જાણ્યું જો ગળપણ કોને મોકલ્યું, જાણ્યું જો મન રહેશે સૌકાર. ગળપણ કોને મોકલ્યું, નતું જોઈતું ને સીધે આવ્યું, નથી જ જોઈ તારી વાત. નતું જોઈતું ને સીધે આવ્યું, નથી જ જોઈ તારી વાત. ઘરમાંથી બધો હરવા પડ્યો, એની ખૂને ડરાવો ખાટ. ગળપણ કોને મોકલ્યું, એની ખૂને ડરાવો ખાટ. ગળપણ કોને મોકલ્યું, એની ખૂને ડરાવો ખાટ. ગળપણ કોને મોકલ્યું, એની ખૂણે ગળપણ કોને મોકલ્યું, જાણ્યું જો બન રહેશે સૌકાર. ગળપણ કોને મોકલ્યું, જાણ્યું જો બન રહેશે સૌકાર. ગળપણ કોને મોકલ્યું, ઉમર તો ડુંગરા થયા ને પાદર થયા પરદેશ.
ઉમર તો ડુંગરા થયા ને પાદળ થયા પરદેશ ઘોડી તો ગંગા થઈ રે અંગે ઉજળા થયા છે કેશ ગળપણ કોને મોકલ્યો 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 જાણ્યું જો બાનર છે સૌકાર ગળપણ કોને મોકલ્યો જાણ્યું જો બાનર છે સૌકાર ગળપણ કોને મોકલ્યો જવાનીમાં ભાવે લાડવાન ગળપણમાં જ ભાવે છે જવાનીમાં ભાવે લાડવાન ગળપણમાં જ ભાવે છે રોજ ને રોજ જોઈએ રાબડી એવી વાળી રે ગળપણ તારી ટેવ ગળપણ કોને મોકલ્યો એવી વાળી રે ગળપણ તારી ટેવ ગળપણ કોને મોકલ્યો એવી વાળી રે ગળપણ તારી ટેવ ગળપણ કોને મોકલ્યો એવી વાળી રે ગળપણ તારી ટેવ ગળપણ કોને મોકલ્યો જાણ્યું જો બનર છે સૌકાર ગળપણ કોને મોકલ્યો જાણ્યું જો બનર છે સૌકાર ગળપણ કોને મોકલ્યો પ્રાતકારે પ્રાણ મારો અનવિના રખડાય પ્રાતકારે પ્રાણ મારો અનવિના રખડાય ઘરનો કેસે મરતો નથી તન બેસી રહેતો થાય ગળપણ કોને મોકલ્યો તન બેસી રહેતો શું થાય ગળપણ કોને મોકલ્યો તન બેસી રહેતો શું થાય ગળપણ કોને મોકલ્યો તન બેસી રહેતો શું થાય ગળપણ કોને મોકલ્યો જાણ્યું જો બનર છે સૌકાર ગળપણ કોને મોકલ્યો જાણ્યું જો બનર છે સૌકાર ગળપણ કોને મોકલ્યો દીકરા તો દેશાવર ગયા ને વહુરો જ દેશે કા દીકરા તો દેશાવર ગયા ને વહુરો જ દેશે કા સૂર્યોને જમઈ તેડી ગયા હવે ગળપણ ના શારે હાલ ગળપણ કોને મોકલ્યો હવે ગળપણ ચાલે હાલ ગળપણ કોને મોકલ્યો હવે ગળપણ ના શાને હાલ ગળપણ કોને મોકલ્યો હવે ગળપણ ના શાને હાલ ગળપણ કોને મોકલ્યો જાણ્યું જો બનર છે સૌકાર ગળપણ કોને મોકલ્યો જાણ્યું જો બનર છે સૌકાર ગળપણ કોને મોકલ્યો નવ નાડીઓ જુજવા પડીને આવી પોષ્યો કા નવ નાડીઓ જુજવા પડીને આવી પોષ્યો કા બૈરા છોકરો ફટફટ કરે નાનો બાળક દેશે ગાર ગળપણ કોને મોકલ્યો નાનો બાળક દેશે ગાર ગળપણ કોને મોકલ્યો નાનો બાળક દેશે ગાર ગળપણ કોને મોકલ્યો નાનો બાળક દેશે
પોષ્યું કાર દીકરા તો દેશાવર ગયા ને આવી પોષ્યું કાર છોકરીએથી વાંસળી પાછી છોડીને આખી બાર ગળપણ કોને મોકલ્યું પાછી છોડીને આખી બાર ગળપણ કોને મોકલ્યું પાછી છોડીને આખી બાર ગળપણ કોને મોકલ્યું પાછી છોડીને આખી બાર ગળપણ કોને મોકલ્યો જાણ્યું જો બના રહેશે સૌકાર ગળપણ કોને મોકલ્યો જાણ્યું જો બના રહેશે સૌકાર ગળપણ કોને મોકલ્યો એવું સાંભળી પ્રભુ બજો સંભાળજો જગન્નાથ એવું સાંભળી પ્રભુ બજો સંભાળજો જગન્નાથ ઉપકાર કીધે પામશો ગુણ ગાય નરસૈયા દાસ ગળપણ કોને મોકલ્યો 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 જાણ્યું જો બના રહેશે સૌકાર ગળપણ કોને મોકલ્યો જાણ્યું જો બના રહેશે સૌકાર ગળપણ કોને મોકલ્યો દેવકી હા આપણે બધા છીએ આમાં છીએ એને તો કોઈને ખબર જ નથી અને જેની અવસ્થા થઈ એને તો કોઈ પૂછતું જ નથી કે તારી શું દશા છે કે તને શમ રવાય છે કે શમ જીવાય છે કે શું કરે કે શું ખોય કે શું છે તારે મનુષ્ય અવતાર છે એ તો ભગવાનનું ભજન કરવાનું અવતાર છે આમાં તો તમે શરમાવો જ નથી તમે લો દો ખોવ ખવડાવો આલો મેલો પણ આ તો બધા આત્માઓ છે બધું પરમાત્માનું છે તમે કોઈ સ્વાધણી આપો નથી કરો ભગવાનને અર્પણ કરતા થઈ જાઓ ખુલ્લા થઈ જાઓ મરતો પહેલા મુકાઈ જાઓ જો ભગવાનના લોકમાં જવું હોય તમારે આ 84ના બંધ તોડવા હોય ને કે આ જે મુમત કરી એ જીવ તારે બધું ફરે છે ઘોડામાં ગધાડામાં કૂતરામાં મંડાળામાં બેહોમાં બળદોમાં કીટમાં પતંગમાં ઝાડમાં પશુમાં પંખીમાં ને આ ગોઠ જાણે છોડી એના જો શાસ્ત્રોમાં નામ લખાયેલા છે એ ભગવાનના લોકમાં જાય આમ બાપ મારે છે બધા તમે ઉઠો ગરમી લાગે છે બધા એ બેઠે મેળ પડે નથી પાણી પવન ધરતી આકાશ સૂર્ય ચંદ્ર ધન વૈભવ પુત્ર પરિવાર ઢોર ઢાબર જે કોઈ વસ્તુ છે બળ બુદ્ધિ એ પરમાત્મા તારું છે મારું નથી અહંકાર ન કરે એ જીવ આ બધા છૂટો થાય એ ભગવાનનું ભજન કહેવાય જેમ આ આપણો બેઠા છીએ પણ આપણા ઘરની ખબર છે એટલે આપણે વાંચી છૂટા છીએ એમ તમે આ સંસારમાં રહો પણ તમારો આત્મા છે ને સમજો ચેતનમાં હંસો બેઠો છે એ પરદેશી પંખી છે અને એનું ઘર પરમાત્મા છે આટલી સમજણ રાખો તો છૂટા છૂટા ફરવા બધા પછી કોઈ લેવા દેવા નથી પછી બધો ધર્મ પાળો બાઈ હોય બાઈનો ધર્મ પાળો દીકરી હોય દીકરીનો ધર્મ પાળો વહુ હોય વહુનો ધર્મ પાળે હાહુ હોય હાહુનો ધર્મ પાળે પણ મળવાળો દેવ ચેતન છે એ જાણી લીધું આ લાકડ કૂટ છે બધો મરદો છે પણ મળ બેઠો એ હંસો છે કલોલ કરી દે છે અને એ અમરાપુરનો રહેવાસી છે એવો એનો નથી આટલી સમજણ પડે તો પછી ઠરો ને ઠારો આ બધા આત્માઓ ઠારો તમારું જે હોય એ વસનથી તનથી મનથી ધનથી બધા આત્માઓનું શાંતિ થાય કરો કોઈને કઠોર વસન ન બોલો જો છૂટા થયેલાનું પરમાણ કઠોર વસન બોલે તરવારનું ઘા મારે તો સારું પણ કઠોર વસન બોલે એ બીજા પર મોહમ આવે શરીરથી કર્મ કરો વળી માતાઓને માટે તો આ ભક્તિ એ સુલભ જ છે ઓઢવા પાથરા ધરતી છે જન્મ્યો તો કોઈ નથી જો કોઈ નથી તો જઈને રહેવું પડશે એમ સાધુ રહેતા હોય એ મમતા ન કરો અને ભાવ શુદ્ધ રાખો
ધણીપણું ન કરો. શંકર ભગવાને તમને એક વહીવટ કરવા મૂક્યા તો વહીવટ કરો, પણ ભગવાનને યાદ કરો કે હે પરમાત્મા પૂર્વની હું ઊભું કર્યું ને આ સમ મારે શું કરવું પડે છે. ભગવાનને યાદ આવે તો વર્તી છૂટી પડી જાય. મહેમાન જેવું જ જીવાય, પછી કલ્યાણ જ શકે. ભજનનો અર્થ તો એ તો છૂટા થવા, આ બધામાં વર્તી છૂટી પડી જાય. મનુષ્ય અવતાર એ ભગવાનના ભજન માટે જ અવતાર છે, સમજણ માટે. જેમ આપણે આવ્યા છીએ એ કાલે નતા ને આજે આવ્યા છીએ અને કાલે ફરી રવાના થવાના છીએ. આવી સમજણ હાથી આ ગામમાં ફરીએ છીએ તો જુઓ બધો ઘર હવું અર્પણ કરી દે છે. આ બધા મોસા ગોદરો ખાવાનું ને પીવાનું બધું અર્પણ કરી દે છે. પણ જો આપણને મય ત્યાગ છે, આપણેનો અને કોઈ નથી. એ મય સમજણ છે અને છૂટા છૂટા ફરાય છે. અને આ કાયમ રાખે તો કોઈ રીએ આપણે, આ જો કાયમ રાખે તો કોઈ આપણે રીએ. તાર જો મય ત્યાગ છે આપણે તો કોઈ નથી. એ સમજણ છે એટલે આ બધું અર્પણ કરતા કોઈ વાર કરે છે. તમે જો જુઓ તો તમારા માટે પ્રેમ પાથરેલું છે. ત્યારે ભગવાનની ભક્તિનું ભજન થાય એ આપણ ભાવથી છૂટો થાય, મુકાઈ જાય વર્તી. શરીરના ધર્મો પાળો, તમારા મારફતે ક્રિયા રવાની. શરીરની ક્રિયા છે એ ક્રિયા રવાની, પણ મથી અંતર શાંતિ આપવાની. બાળને પ્રવૃત્તિ રવાની શરીર માટે, પણ અંતર શાંતિ રવાની. જેમ શેડું આપણે ઘેર કામ કરે એ રાતદાન કામ કરે, પણ ધણી પણ કોઈ ન હોય. લાભ હોવાની ટોટો એની કોઈ કાળજી નથી હોતી. મજૂરી કરે ખૂબ, એ થાકે ને આપણે બેસી જઈએ ને હાકા નાખી નાખીને થાકી જાય કે હા હા આની પાક ને આની થાય ને આની થાય ની કાળજી કરાવે. એમ ભગવાનનું ભજન કરે એને ભગવાન ધણી હોય, એની કાળજી ન મય કાળજી ન મારે, મય દખાડો ન મારે, અહીંયા મોડી ન હળગે. આ સ્વભાવ આપણો બગડી જાય છે, એ હેને બગડે. તમે વિચાર કરો તો જો ભગવાનનું છે ના એ તો સમજણ કરીએ, વિચાર કરીએ તો છૂટે. જેમાં આપણે હોય છીએ હોય સ્વભાવ બગડે તો વિચાર થાય કે ભાઈ હું હોય ને મારા સ્વભાવ બગડે છે, હું મારે લેવા નથી દેવા નથી કોઈને. જેમ વિચાર થાય તો વર્તી છૂટી જાય. કરે બગાડાતો હશે ભાઈ એ ભગવાનનું છે આ બધું. એ વિચાર થાય એટલે વર્તી છૂટી જાય. મમતા કરવા જઈએ તો ન થાય, ધણીપણું કરવા જઈએ તો ન થાય. આ તો ઠાલું કર્યું હતું પાછું ફેર ભરાઈ ગયું. આપણે પોતાના ઢગલા કરીને દાગીનાને પૂછો કે મારો જીવ જાય તો કોઈ હાથી આવે? દીકરા હોય તો પૂછો, દીકરીઓ હોય તો પૂછો, ધન વૈભવ હોય તો પૂછો, જમી હોય તો પૂછો કે મારો જીવ જાય તો તું હાથી આવે? આ શરીર હાથી નો આવે. આ શરીર ના જીવને સંબંધ નથી. અરે હા ભાઈ, માઇત્ર ના ધર્માજી બધું ધર્માદું જ કરવાનું છે ને. બધું ધર્માદું ડાક્ટર બેઠેલું છે. આઠ પગ ધોઈને આવીને જશે મારા મોતી ભાઈ, પણ જો આમ તો પહેવા ન દો તમે ત્યોહાર શેડમાં. બધું તો નાલીને જશે કે, પણ જો બીજા જન્મ આવે ને આવે તો કે હું મોતી છું ને આ ઘર મારું છે ને આ બંગલો કર્યો છે ઉપલે માર મંદિર હાલો તો હાલ્યો તો ને હે બા. આ શેમ થાય છે? ને આપણો માઇત્ર જો બધો એ આવું તો આપણે પહેવા દઈએ. જન્મ બીજો થયો હોય ને જાતિ સમય જ્ઞાન થાય અત્યારે તો હું તો ખરો કે કોઈ 20 વર્ષનું હોય, કોઈ 25 વર્ષનું હોય, કોઈ 15 વર્ષનું હોય, કોઈ 30 વર્ષનું હોય, કોઈ 40 વર્ષનું હોય, પણ એ સમજણ પડે અને ઘેર આવે તમે રવા દો. કોઈનો બાપો હોય ને ઘેર આવે ત્યાં ભાઈ મને ભાગ આલો તો તમે હલાવો. હે આ સંસાર સેવો છે એ સમજીને પસરો. આપણા દ્વારા ઢગ થઈ જા. આ જેમાં મહેમાન ઢગ આવે ઢગ જા, એમ આ દુનિયા આવીને વિષયમાં ઢગ જન્મ્યા ઢગ મરી જા. પણ આ કોઈનું ન થાય. એ તો મહેમાન ગતિ છે, કોઈનું થાય જ ના. ને જ્યુ છે આ તો કોઈ પહેવા ન દે. તમે બંગલા હારા બંધાયો હોય અને એ બંગલામાં તમે અહીંયા ઓગણા ફરો, બીજું શરીર ધારણ કરીને આવો તો એ પહેવા ન મળે. તમે સાક્ષાત તમને જાતિ શ્રમિક જ્ઞાન થાય ને તમને ખબર પડે કે આ ઘર મારું છે ને આ સોરો મારું છે, પણ તમને એ ઘર હાલે મેળવા દે. બીજી જાતમાં જન્માયો તો તમે છો અને તમારો દોલો છે, મરી જાઓ કદી તમે અને બીજો દેહ ધારણ કરીને ઘેર આવો તો પછી દોલો ને પહેવા દે હે તો પછી આ હાય હાય છૂટતી નથી. તાર પછી એટલું દુઃખ વેઠવું પડે તારી ન કરતા અત્યારે સમજી અને વર્તી છોડી લેવી હું ખોટી. જો જોરો ના મરવો નથી ને મારવો નથી, સમજવું છે કે જો આ આપણું નથી. આ જો ભગવાન આ બધાને ધણી બોલે આપણા હૃદયમાં છે, આ બધા દેહોમાં છે, બધું નું છે.
જન્મવું મરવું પરમાનો દેહીને બનાવેલો છે, આંખે નથી દેખાય છે, કોને નથી સંભળાય છે, જીવન નથી બોલાય છે, સૂર્ય થઈને એ પ્રકાશ છે, ધરતી થઈને એ ટકી રહ્યો છે, પવન થઈને વાળા એ ડોળે છે, અનાજના કણે બનાવે છે, ખાય તો રોમડું પસારે છે. આવું ભગવાન છે. માટે આપણું હું છે, હું એ ઘણું અજ્ઞાન છે. એ આપણને ચપ્પા નથી દીધું. નકર હું ને ટાઢું પાડો, બધું તું કરો. આત્માદેવ જે સચ્ચિદાનંદ છે એમાં અહંકાર ન હોય, ઈર્ષ્યા ન હોય, વેર ન હોય, કપટ ન હોય, મમતા ન હોય, તો એ તો ધરતી જેવું છે, અવિચળ દેવ છે સચ્ચિદાનંદ. પણ આ ઉપલો ગોબરાટ છે એ ગોબરાટને નાઈ નાખો, ધોઈ નાખો. ગંગામાં નાવા જઈએ અને જેમ મેલ ધોવાઈ જાય એમ આ મનનું મેલનું બન્યું છે આ બધું. તો આ મેલ ધોઈ નાખો. પણ બધામાં આત્મા ભાવ કરો ને પરમાત્માનું છે આટલું સમજો તો આ મેલ ધોવાની મજા પડી જાય. ભક્તિનું ફળ હું નાઈ નાખો. પૂર્વનું અજ્ઞાનતામાં જેવું છે એવું ઊભું કર્યું છે અત્યારે છૂટા થઈ જાવ. નકર કોઈને પહેવા નહીં મળે. કોઈને એક સેકન્ડ તમે જે કર્યું છે એ તમને કોઈને એક રતી બહાર નહીં મળે. જેમ કે તમે પૂછી જુઓ તમારા મા બાપ આવે તો ન પહેવા દો. અત્યારે તમારા મા બાપ આવે તમારા ઘરમાં તો પહેવા દો. મારા બાપ હતા, અમે 4 ભાઈ છીએ અને આખી 2 તાળીના મુખી હતા. અને અત્યારે જો બીજો શોખ જન્મ્યા હોય બધો પંચાયત કરતા તે કદી ઢેઢવાળામાં જન્મ્યા હોય અને વાલો ભાઈ નોમ પડાવે અને પછી ઘેર આવીને કે હું તારો બાપો છું અને આવો પંચાયત શેડવાળાને બોલાવીને હું બોલાવું અને એને કદી હું મારે ઘેર રાખું તો મારું પાણી પીઓ. હે તારે જો જીવ આ ના આવે, આમાં બેઠો છે એવો એનો હંસો એનો એ શરીર બદલાવી જોઈએ, લુગડા બદલીને જેમ તરગાળો આવે તો પછી કોઈ ન પહેવા દે. એને કરતા અત્યારે સમજવું હું ખોટું. અત્યારે ભગવાનનું ઉપયોગ કરીને અંતર શાંતિ ધારણ કરે. જીવ તો મુકાઈ જાય એ ભક્તિ કહેવાય. મરીને મુકાય તો ઢોર કહેવાય. મર્યા છે તો મૂકવાનું સજ કે તું ના કે તું બળાત્કાર એ મુકાય જમે લાવી તારી કરતા તું આગળથી મૂકી દે ને, તું છૂટું થઈ જાય માંથી વતી છોડી જાય. તારા મારફતે ક્રિયા હોય તો કર. આ સત્સંગના ગાડી ઉપર આવીએ એટલે દરેકને ખૂબ વિચાર કરવાનો આવે. અને જેટલો કોમ હોય એટલો કોમ પડ્યો મૂકો. કરો કોમ પડ્યો મૂકી અને સત્સંગ કરવો, આવો શાસ્ત્રોનો નિયમ છે. 1 કરોડ કોમ હોય તો એ કોમ પૂઠન કરીને સત્સંગ કરો. એટલું જો સત્સંગનું મહાત્મ્ય હોય તો આપણી વર્તી ખરે. સત્સંગમાં આવીએ છીએ એ કોઈ અવતારોમાં ન કરેલું કોમ કરવા છે. આપણે બધા ભગવાન અનંત જ્યોતિમાં ભગવાન છે એ ભગવાન હોવાની આપણે સુરતાનો મેળાપ નથી કર્યો. આ પરમ સુરતા ફરે કરે છે. જન્મ ને મરણ ને ખાવું ને પીવું ને પહેરવું ને ઓઢવું ને બાજવું ને તૂટવું ને જીવ ને આવ્યું ને બધા અવતારોમાં ફરી રહ્યા છે. પણ મનુષ્ય અવતારમાં એટલો નિયમ કરો કે આ અવતાર છે એ ભગવાનના ભજન માટે અવતાર છે. તમે ખાતો પીતો બેસતો ઉઠતો લેતો દેતો તમે એટલો વિચાર કરો કે આ કેની ધરતી છે, કેનું પાણી છે અને બનાવનાર કોણ છે. ફળ ફૂલ બધો ખો છો, અનાદાર બાળો છો, બેહનાર બનેલે દૂધ બને છે, પરમાણુ આવો દેહ બને છે, સૂર્ય આવો આકાશમાં કના આધાર ટકી રહે છે, પવન વાયા દોડે છે, લક્ષ્મી માતા બધા ધારણ કરી રહી છે. ખોટો હને પાત જે આપણને છો છે એ રહ્યા તો ભક્તિમાં કશી પણ ભક્તિ છે. ભક્તિ કરવી હોય એના સર્વ પ્રકારે એક ફેરો આટલો વિચાર કરી લો આ બધું કોના આધારે છે ને આ બધાનો મુખ્ય ધણી કોણ છે. તો તમારી વર્તી મહિલો તમારો ચેતન દેશ છે માંથી કરવું કહે તો આ બધું ભગવાનના આધારે છે, આ બધું ભગવાનનું છે. તમારે કોઈ 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 કોમ જો મનમાં ખટપટ ઉભી રહે તો તમને વાત કોઈ નહીં સંભળાય. અને જો મનમાં તમે શાંતિપૂર્વક સ્થિરતાપૂર્વક કરેલો કોઈ અવતારોમાં ન કરેલો આપણા હૃદયમાં ભગવાન છે. આટલી વાત ભરતો જ હર ખાઈ જવું જોઈએ. આપણા હૃદયમાં ભગવાનથી આપણે ટકી રહ્યો છે ને આ બધા જે હોય છે એ બધામાં ભગવાન છે. કૂતરામાં, કાગડામાં, હોમળામાં, ભૂંડમાં, રેશમાં, નાગમાં, વાઘમાં આ બધામાં ભગવાન છે ને આ બધું કરતા હારતા ભગવાન છે.
પાણી પવન ધરતી આકાશ અનાજના કણ બને આવા દેહ બને ખાય તો રોગો પોષણ આ બધી શક્તિ ભગવાનની છે આવો વિવેકપૂર્વક વિચાર કરીએ તો આપણી જે હુંપણાની ગોઠ પડી છે એ ગોઠથી નીકળી જાય હું કરું હું કરું હું કરું હું કરું હું કરું એ આપણને કરવા નથી દેતું તારે પર કરવાનું જ નથી તારે કશું કરવાનું નથી કશું કરવાનું નથી કોઈ મનુષ્ય અવતારમાં એક જ ફગર ભગવાનનું ભજન કરવાનો અવતાર આ બધું ભગવાનનું છે એ ભગવાનને અર્પણ કરવું અને શાંતિ પામી જવું મુકાઈ જવું લોક સંસ્કારથી આપણે ધણી થઈ જાય છે આ હું આ મારું ના બીજાનું ના ત્રીજાનું ના ભૂત દ્રષ્ટિની ભ્રમણા થઈ છે ભાગી બ્રાંતો ને ભેગા